ગુજરાત સંગીત નાટક અકાદમી અને દીર્ઘ મીડિયા અમદાવાદ દ્વારા રાષ્ટ્રપ્રેમથી માનવતા સુધીના શીર્ષક હેઠળ અનોખા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે જોઈએ અમદાવાદ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। રાષ્ટ્રપ્રેમથી માનવતા સુધીના કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સંગીત નાટક અકાદમી અને દીર્ઘ મીડિયા દ્વારા અમદાવાદ ખાતે રાષ્ટ્રપ્રેમથી માનવતા સુધી શીર્ષક હેઠળ એક અનોખા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ખાસ કરીને મુખ્ય મહેમાન પદે ભાગ્યેશ પટેલ, મુખ્ય વક્તા તરીકે પ્રોફેસર દેવેન્દ્રભાઈ આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રથમ સેગમેન્ટમાં એક પાત્રીય અભિનય સ્પર્ધાની પસંદગી પામેલાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાતમાંથી 100થી વધુ કલાકારોએ પોતાની પ્રસ્તુતિ ઓનલાઈન મોકલી હતી, જેમાં અંતરિયાળ ગામડાઓમાંથી પણ નોંધપાત્ર પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો। પસંદ કરાયેલી 6 કલાકારોની કૃતિઓ દર્શક સમક્ષ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમના બીજા સેગમેન્ટમાં દેશપ્રેમ, માનવતા અને રાષ્ટ્રીય ચેતનાને સમર્પિત ગીતો અને કાવ્યોની સંગીતમય રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને ઉપસ્થિત દર્શકોએ આ કાર્યક્રમને વધાવી લીધો હતો। ત્રીજા સેગમેન્ટમાં હિના પંડિત દ્વારા વૈશ્વિક શાંતિ માટે રેકી સત્ર યોજાયું હતું અને હિના પંડિતે રેકી વિશે વિસ્તૃત જાણકારી આપી હતી। કાર્યક્રમ દરમિયાન અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। કાર્યક્રમનું આયોજન દીર્ઘ મીડિયાના સંચાલન હેઠળ ટીવી ફિલ્મ એન્કર મનીષા શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું, એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું।